Very good morning, everyone. Yes, in this lecture, we are going to discuss the questions based on Gauss law, right? Yes, students, in the previous lecture, we had discussed about Gauss law, and it states that flux is equals to sigma q enclosed by epsilon naught, right? આપણે બધી ચર્ચા કરી હતી last lecture માં. Flux is surface integration of E dot dA, which is equals to sigma q enclosed by epsilon naught. Is it right? એ બધું બી જોયું હતું કે કેમ અંદરના ચાર્જીસ જ લેવાના, ઓન ધ સરફેસ યા આઉટસાઇડ ધ સરફેસના ચાર્જીસ કન્સિડર નહીં કરવાના. ક્લિયર? ઇલેક્ટ્રિક ફિલ્ડ બધા ચાર્જીસને કન્સિડર કરતા હતા. પછી જે સરફેસ પર ગોઝ લો એપ્લાય કરી અને ગોઝિયન સરફેસ કહેવાય. ગોઝ લો વધારે એપ્લિકેબલ છે વેન ધ ફિલ્ડ યા ચાર્જીસ ગોટ સિમેટ્રી. એપ્લિકેબલ બધે છે. તો આ બધું ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. So let's discuss two examples of your textbook 1.10 and 1.11, right? આમાં આપણે ગોઝ લો બેઝિકલી યુઝ કરવાનો છે. જો આ શું કહે છે આ એક્ઝામ્પલ, તમારી ટેક્સ્ટબુકનો એક્ઝામ્પલ 1.10 છે, રાઈટ? જો the question says there is a cube, right? Side length is given 0.1 meter. Okay, fine. Unit vector આવી રીતે ડ્રો કરીને આપી દીધા છે. Electric field is along x direction, which is alpha root x. Where what is alpha? Alpha is any constant જેની વેલ્યુ આપણને છે 800. y અને z ડાયરેક્શનમાં કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. તો કેટલો ફ્લક્સ આમાંથી બનશે એ કેલ્ક્યુલેટ કરવાનું છે, અને કોઈ ચાર્જ એન્ક્લોઝ થયો હોય તો કેટલો ચાર્જ એન્ક્લોઝ થયો છે એ કહેવાનું છે. Shall I repeat? There is a cube whose side length is given as 0.1 meter. Done. Cube is placed at a distance of 0.1 meter from the origin. કદાચ આ ઘણી ટેક્સ્ટબુકમાં 0.1 નથી લખ્યું તો પ્લીઝ લખી લેજો. Electric field is given which is along x direction. It is given equals to electric field along x direction is alpha root x, students. But what is alpha? Alpha is any constant 800. એટલે શું કહેવા માંગે છે બાળકો? આ સ્ટુડન્ટ્સ એવું કહે છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ x ડાયરેક્શનમાં છે, આમ y અને z માં નથી. તો જુઓ, તો શાંતિથી વિચારવું જોઈએ. ડોન્ટ યુ થિંક કે ફ્લક્સ એક આ સરફેસમાંથી પાસ થશે અને એક આ સરફેસમાંથી પાસ થશે ના? વાય ઝેડ એ બાજુ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે જ નહીં. અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બનાવું તો વાય અને ઝેડ ના એરિયા વેક્ટર તો 90 નો એંગલ બનાવે, તો એમાંથી તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ નો કોઈ ફ્લક્સ પાસ થશે નહીં. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું શું કહું છું ખબર પડે છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આમ આપી છે. This is the direction of electric field. Okay. So electric field is along x direction. એ ક્યાં ખબર પડી? This is given in the question. y અને z માં તો છે નહીં. તો આ એરિયા વેક્ટર, આમ એરિયા વેક્ટર, ઓલી સાઈડ નો એરિયા વેક્ટર એ તો 90 નો એંગલ બનાવે, તો એમાંથી તો કોઈ ફ્લક્સ થશે નહીં. તો ફ્લક્સ એક આ સરફેસ માંથી પાસ થશે, લેટ અસ કોલ ઇટ એઝ ફર્સ્ટ સરફેસ, અને એક આમાંથી થશે સેકન્ડ. Is it students? બીજી એક વસ્તુ નોટ કરો. લેફ્ટ સાઈડ નો જે ફેસ છે સ્ટુડન્ટ્સ, એમાં ફિલ્ડ લાઇન્સ યા ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જાય છે. તો એંગલ એરિયા વેક્ટર આમ છે, તો એંગલ 180 નો થયો. યસ, 180 નો થયો. તો આમાં ફ્લક્સ ઇઝ એન્ટરિંગ સ્ટુડન્ટ્સ, ફ્લક્સ ઇઝ એન્ટરિંગ, અંદર આવે છે. તો લેફ્ટ ફેઝમાંથી જે ફ્લક્સ જશે લેફ્ટ સાઈડમાંથી, ધેટ વિલ બી નેગેટિવ. 180 નો એંગલ ને એ cos 180. અને આ બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયા વેક્ટર બે એક જ ડાયરેક્શનમાં હોવાના લીધે ધ એંગલ બિટવીન ધેમ ઇઝ 0. તો આમાંથી જે રાઈટ સાઈડમાંથી ફ્લક્સ જશે એ કેવો જશે? પોઝિટિવ. સર તો 0 નો થાય કેમ કે એક્સ અલગ અલગ રહેશે. લેટ્સ સોલ્વ. ચલો, તો અહીંયાથી હું લખી શકું સ્ટુડન્ટ્સ, લેફ્ટ સાઈડમાંથી ફ્લક્સ કેટલો જાય? તો કે પહેલા તો હું લખીશ E ડોટ A. પેન બદલો સર, પેન બદલો, ગંદુ છે. ચાલો. So E dot A, students, electric field arm, area vector arm, makes an angle of 180. So this will be E A cos 180. So left side માંથી flux કેટલો જશે? minus EA. minus E એટલે કેટલું છે? minus alpha root x into area. મારે તો આ એરિયા લેવાનો ને, આ સાઈડનો, આ સ્ક્વેર 0.1 into 0.1, so that is. ચલો, ક્લિયર? સોલ્વ કઈ રીતે કરીએ સર? This is minus 800 x એટલે 0.1
તમારી બુકમાં છે ને એ લોકો પાવર એડ કરીને કરે છે, એવું ન કરતા. આઈ ડોન્ટ નો, આપણે આવી રીતે કરી લેવાનું કેલ્ક્યુલેટરમાં 0.1 નું રૂટ, એનો આન્સર ઇન્ટુ 0.1 ઇન્ટુ 0.1 ઇન્ટુ -800. ડન સ્ટુડન્ટ્સ? સો this will be the flux which is passing through left side, left face. ક્લિયર? ઓકે. હવે રાઈટ સાઈડમાં, રાઈટ ફેસમાંથી ફ્લક્સ કઈ રીતે ગોતશો? તો કે રાઈટ સાઈડમાં તો પહેલા સ્ટુડન્ટ્સ E and A both are in same direction. Yes. So flux will be E A cos 0. Same direction, so angle is 0. Done. તો શું થશે? E A cos 0 એટલે 1. હવે જો સ્ટુડન્ટ્સ, આમાં E એટલે આલ્ફા રૂટ એક્સ ઇન્ટુ એરિયા. એરિયા તો આનો જ લેવાનો આવશે, 0.1 નો સ્ક્વેર. ડન. પણ અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, એક્સ એટલે આ ડિસ્ટન્સ ને આ ઓરિજિન થી અહીંયા સુધી, સો દેટ ઇઝ 0.2. આલ્ફા કેટલું છે? 800. આ કેટલું છે? 0.2. અને આ આવડશે? ગોટ ઇટ? આવડશે? 0.2 નું રૂટ કરો ઇન્ટુ 800 ઇન્ટુ 0.1 નો સ્ક્વેર. So this will be the flux passing through right side. This will be positive. This is negative. Flux is scalar quantity. Net flux add कर दियो ने, मतलब જેમ થાતો એ હિસાબ એમ જ કરવાનો. Positive નો positive, negative નો negative. Is it done? Fine. Flux is, પછી બીજું આપણને એવું પૂછ્યું છે કે ચાર્જ એન્ક્લોઝ કેટલો તો what is flux? Q by epsilon naught equals to, આ જે આન્સર આવ્યો એ આન્સર. આઈ હોપ એટલું કેલ્ક્યુલેશન તો થઈ જશે ને તમારાથી. ઓફકોર્સ એપ્સિલોન નોટ એ મલ્ટીપ્લાય કરજો તો જે આન્સર આવ્યો એ આન્સર ઇન્ટુ 8.854 ઇન્ટુ 10⁻². ચલો, આટલા કુલમ. સ્ટુડન્ટ્સ ખાસ યુનિટ લખજો બોર્ડમાં, રાઈટ? નહીતર હાફ માર્ક કટ થઈ જશે. ચલો, ડન? ક્લિયર? ફાઇન. જવા દઉં? ડન. ચલો, નેક્સ્ટ એક્ઝામ્પલ 1.11. ઓકે, ક્વેશ્ચન થોડો જોવો પડશે ભાઈ, ક્વેશ્ચન થોડી મોટી હોય. આમાં એક આવી રીતે સિલિન્ડર રાખ્યું છે. સિલિન્ડર હેઝ ગોટ બેઝિકલી ટુ સરફેસીસ, રાઈટ? વન ઇઝ circular and another is curved. ડાયાગ્રામ બહુ ખરાબ બનાવો છો સર. ડાયાગ્રામમાં થોડું મને સહન કરી લેજો. ડન? ક્લિયર? ધ રેડિયસ ઇઝ 5 સેન્ટીમીટર અને અહીંયા ઓરિજિન છે. ઓકે, રેડિયસ કેટલી છે? જો સ્ટુડન્ટ્સ 5 સેન્ટીમીટર જ છે આમ તો, છતાં આપણે એકવાર ક્વેશ્ચનમાં જોઈ લઈએ, રાઈટ? હવે આમાં આવું કીધું છે, આ ક્વેશ્ચન જો સરસ છે. જો આનો એરિયા વેક્ટર આમ છે, આનો એરિયા વેક્ટર આમ છે. ઓકે, બીજું એ લોકોએ એવું કીધું છે કે અહીંયાથી ઇલેક્ટ્રિક ફિલ્ડ પોઝિટિવ એક્સ ડાયરેક્શનમાં આમ છે 200I, અને આના માટે આ ડાયરેક્શન છે -200I. એટલે સર આનો બહુ ખબર પડી ભાઈ. અહીંયા માન લો, સપોઝ કરો ના, એક પોઈન્ટ ચાર્જ હોય તેની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમે બને ને આમે બને ને, તો ક્વેશ્ચન શું કહે છે કે આ ઓરિજિનથી પોઝિટિવ એક્સમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે 200I કેપ, અને ઓરિજિનથી લેફ્ટ સાઈડમાં નેગેટિવમાં -200I કેપ છે. એટલે એનાથી થાય શું? એનાથી એવું થાય સ્ટુડન્ટ્સ, તમે જુઓ શાંતિથી, બે બાજુ ફ્લક્સ આઉટવર્ડ જ છે. જોઈ લો, આનો એરિયા વેક્ટર પણ આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ આમ, તો E અને A વચ્ચેનો એંગલ 0 ડિગ્રી. આમાં પણ E અને A વચ્ચેનો એંગલ 0 ડિગ્રી. ગોટ ઇટ? ક્લિયર? અને આઈ થિંક આ ડિસ્ટન્સ એક આપણે જોઈ લઈએ. આઈ ડોન્ટ નો ક્વેશ્ચનમાં શું આપ્યું છે. યસ, ઓકે, ધ અધર વેલ્યુઝ આર પરફેક્ટ. રેડિયસ 5. યસ, ઓકે. આ અહીંયાથી કીધું છે -10, આપ્યું છે +10. એટલે લેન્થ કેટલી થઈ સ્ટુડન્ટ્સ? 20. ખબર નહીં લેન્થની ક્યાં જરૂર પડે, પણ 20 સેન્ટીમીટર છે. એવું થયું ને? અહીંયાથી -10, અહીંયાથી +10, 20. ઓકે, સેમ કન્સેપ્ટ.
we have to calculate the flux and charge enclosed. Fine, તો આવડશે એમ કેવી રીતે આવડે સર? સર્ક્યુલરમાંથી કેટલો ફ્લક્સ ગયો? જો બે સર્ક્યુલર સરફેસ છે, એક આ રાઈટ, એન્ડ ધીસ ઇઝ કર્વડ સરફેસ. અહીંયાથી આમ હોય ને આમ, એટલે કર્વડ સરફેસ. ઓફકોર્સ કર્વડ સરફેસમાંથી ફ્લક્સ 0 જશે. જો તો સ્ટુડન્ટ્સ, આનો એરિયા વેક્ટર આમ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ 90 નો એંગલ, અને અન્ડરસ્ટુડ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હોય તો અહીંયાથી ક્યાંથી ફ્લક્સ જાય? ગોટ ઇટ? તો કર્વડ સરફેસ એક આમાંથી ફ્લક્સ નહીં જાય, સેમ વે અહીંયાથી બી ફ્લક્સ નહીં જાય. ડન? તો બે કર્વડ સરફેસમાંથી ફ્લક્સ નહીં જાય, સર્ક્યુલર સરફેસમાંથી જશે. વેરી ઇઝી. સર્ક્યુલર સરફેસમાંથી કેટલો ફ્લક્સ જશે? ઈ ડોટ એ, ઈ કેટલું છે? 200 આઈ કેપ. એરિયા શું લેશું? પાઈ આર સ્ક્વેર. એરિયા વેક્ટર એટલે આઈ કેપ. ઈ શું કર્યું સર? આમ નહીં, સોલ્વ કરી લેશો. 200 આઈ ડોટ આઈ તો 1 થઈ જાય. પાઈ વોટ ઇઝ આર? 5 સેન્ટીમીટર ને, તો 25 into 10⁻⁻⁴. ચલો ક્લિયર સર? આ તો એક સાઈડ થયું ને, આ સાઈડ બી સેમ. યસ ઓફકોર્સ, આ સાઈડ બી સેમ જ થશે. જો -200 અને એરિયા વેક્ટર બોથ આર ઇન સેમ ડાયરેક્શન, તો ધ સેમ રિઝલ્ટ. આવડે ને? એવું તો લખી દઉં યાર, જો ને એ જ વસ્તુ મારે લખવાની છે. અહીંયા -200 આઈ કેપ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ -આઈ કેપ. આ નેગેટિવ છે ને, આઈ નેગેટિવમાં -આઈ કેપ, એમ તો અલ્ટિમેટલી તો પોઝિટિવ જ થશે ને. તો જે પણ આનો ફ્લક્સ આવ્યો, શાયદ ત્યાંનો ફ્લક્સ 1.57 આવે છે, તો બી તમે ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. કેલ્ક્યુલેશન તો આવડે ને યાર, મેથડ કહી દઉં તો ટોટલ ફ્લક્સ શું થાય? 1.57 પ્લસ 1.2 થશે ને, લેફ્ટ અને રાઈટ. તો નેટ ફ્લક્સ વિલ બી ચાર્જ એન્ક્લોઝડ. સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને પછી કેલ્ક્યુલેશન તો થઈ જતું હશે ને, એની પાછળ ક્યાં ટાઈમ બગાડવું યાર હજી. ડન? ક્લિયર? ઓકે, ચલો આજે હું તમને ગોસ લો ને બધા ક્વેશ્ચન્સ છે બુકમાં આપ્યા છે ને કરાવી જ દઉં. એક્સરસાઇઝમાં આવી જાવ. આઈ થિંક એક્સરસાઇઝમાં બી 2 ક્વેશ્ચન છે, એ બી ડિસ્કસ કરી જ લઈએ, એટલે એક સાથે તમને કન્સેપ્ટ આવડી જાય વધારે ક્લિયરલી. આવડી ગયું ને? જવા દઉં છું. See, in the exercise, I think મેં છે ને તમને ફ્લક્સ રિલેટેડ 14th અને 15th ક્વેશ્ચન કરાવી દીધા હતા. 16, 17, 18, even 19, રાઈટ? ચલો એ કરી લઈએ એક્સરસાઇઝમાં. રાઈટ, લેટ્સ ડિસ્કસ ક્વેશ્ચન નંબર 16. ચલો, બહુ ઇઝી છે. શું કહે છે? જો, careful measurement of electric field at the surface of a black box indicates the net outward flux is 8 into 10⁻³ એવું કહે છે કે એક બ્લેક બોક્સમાંથી આટલો ફ્લક્સ બહાર આવે છે, 8 into 10⁻³ આટલો ફ્લક્સ. ઓકે, સો વોટ ઇઝ ધ ચાર્જ ઇનસાઇડ ધ બોક્સ? લે, હું તો કહું સ્ટુડન્ટ MCQ માર્ક કરજો, બોર્ડ આવું તો શું પૂછે? Q by epsilon naught is equals to 8 into 10⁻³. So Q is equals to 8 into 10⁻³ epsilon naught, 8.854 10⁻⁻². ડન? આટલા કુલમ પૂરું. બીજો પાર્ટ પૂછ્યો છે, if net outward flux through the surface of the box were 0, could you conclude that there were no charges inside the box? Question mark. Why or why not? એવું ન કહેવાય ભાઈ. એવું કહે છે તમને સેકન્ડ ક્વેશ્ચનમાં કે આ બ્લેક બોક્સની અંદર અગર ફ્લક્સ બહાર જ નથી આવતો, નેટ ફ્લક્સ ઇઝ 0, નેટ આઉટવર્ડ ફ્લક્સ થ્રુ ધ સરફેસ વેર 0, કુડ યુ કન્ક્લુડ that there were no charge inside the box? એવું ના કહી શકાય ને. ફ્લક્સ ન આવતો હોય તો ચાર્જીસ હોય ઇક્વલ અને અપોઝિટ હોય. લ્યો, -Q + Q મૂકું તો એ નેટ ચાર્જ 0, તો વોટ ઇઝ ફ્લક્સ? ચાર્જ એન્ક્લોઝડ બરાબર બાય એપ્સિલોન નોટ. ગોટ ઇટ સ્ટુડન્ટ્સ? ચાર્જ એન્ક્લોઝ શું છે? 0, તો ફ્લક્સ શું થયો? 0.
તોય ફ્લક્સ 0 છે. તો ફ્લક્સ 0 હોય એનો મતલબ એવો ન કરી શકું ને કે બોક્સની અંદર કોઈ ચાર્જ છે જ નહીં. ચાર્જ ઇક્વલ અને અપોઝિટ મેગ્નિટ્યુડના હોય તોય નેટ ચાર્જ 0 થાય ને. નેટ ચાર્જ 0 થાય તો ફ્લક્સ ક્લિયર ને. ફ્લક્સ તોય 0 થયો જો ભાઈ. ફ્લક્સ 0 છે એનો મતલબ એવો થોડી થયો કે બોક્સની અંદર કોઈ ચાર્જ જ નથી. છે જ ને. ઇક્વલ એન્ડ અપોઝિટ ચાર્જીસ આર ધેર. ચલો, વેરી સિમ્પલ. ક્લિયર સ્ટુડન્ટ્સ? ગોટ ઇટ? ઓકે. 17. Point charge 10 microcoulomb is at a distance 5 cm directly above the center of a square. Oh my god, પાછો ડાયાગ્રામ આવ્યો. ચલો, I will try. સ્ક્વેર છે, લાગશે નહીં પણ આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અને અહીંયા એક ચાર્જ મૂક્યો છે. ઓકે, એટલે આવી રીતે છે બેઝિકલી આ ચાર્જ, આ સ્ક્વેર ચાર્જ અહીંયા રાખ્યો છે. કેટલો ચાર્જ છે? 10 માઇક્રોકુલમ. ઓકે, ફાઇન. તો શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ફ્લક્સ થ્રુ ધીસ સ્ક્વેર? તો આ સ્ક્વેરમાંથી કેટલો ફ્લક્સ જશે? 10 સેન્ટીમીટર એની લેન્થ છે. તો શું શીખવાડ્યું હતું સ્ટુડન્ટ્સ આમાં? મેક અ સિમેટ્રી. બરાબર, એવી રીતે ક્યુબ બનાવો. એવી રીતે ક્યુબ બનાવો એટલે આમ બનાવવું પડે. જો હાફ કરી દો ઓલામાં ડાયાગ્રામમાં, થોડું પ્લસ માઇનસ રહેશે. તમારા માટે હું શીખી જઈશ બસ વેકેશનમાં ડાયાગ્રામ. તો સરસ બન્યો. ચલો, ગુડ. તો યસ, હવે આ ક્યુબના સેન્ટર પર આવી ગયો. તો ક્યુબના સેન્ટર ઉપર હોય તો ફ્લક્સ પાસિંગ થ્રુ ક્યુબ આપણને કીધું હોય સ્ટુડન્ટ્સ, ક્યુબ, તો દેટ વિલ બી ક્યુ બાય એપ્સિલોન નોટ. ક્યુબ કીધું હોય તો આપણને તો ખાલી એ આમાંથી પૂછ્યું છે, આમાંથી. ગોટ ઇટ? તો કેટલો પાસ થશે? તો કે 6 સાઈડમાંથી આટલો થાય. 6 સાઈડમાંથી આટલો થાય તો એક સાઈડમાંથી કેટલો થશે? તો ફ્લક્સ થ્રુ અ સ્ક્વેર વિલ બી ક્લિયર સ્ટુડન્ટ્સ? ક્લિયર? હું તો કહું છું આને બી એમસીક્યુ તરીકે માર્ક કરો. ડન? ચલો, આવી જાઓ. નેક્સ્ટ વન, 18th. પેન થોડી લાઇટ લો સર, લાઇટ. 18. આમાં શું કીધું છે? Point charge of 2 microcoulomb is at the center of Gaussian surface 9 cm on H. H ઉપર ચાર્જ નથી મૂક્યો. લેન્થ ઇઝ 9 cm. ચાર્જ તો સેન્ટરે જ રાખ્યો છે. અહીંયા ચાર્જ રાખ્યો છે. ક્લિયર? કેટલો ચાર્જ રાખ્યો છે? 2 માઇક્રોકુલમ. 2 માઇક્રોકુલમ. So what is the net flux? અરે યાર, Q by epsilon naught, પણ charge is at the center and they are asking us to calculate the flux through the cube. Mark this also as MCQ. આ જે ક્વેશ્ચન છે ને સ્ટુડન્ટ્સ 19, આઈ થિંક મેં ડિસ્કસ કરેલો છે, but let's see. A point charge causes an electric flux of -1 into 10⁻³ to pass through a surface 10 cm radius centered on the charge. એટલે એવું કહે છે કે એક સ્ફિયર છે જેની રેડિયસ 10 સેન્ટીમીટર છે અને આમાંથી ફ્લક્સ પાસ થાય છે -1 into 10⁻³ એટલે એનો મતલબ કે નેગેટિવ ચાર્જ હોય. ફ્લક્સ વિલ બી ઇનવર્ડ. If the radius of Gaussian surface were doubled, how much flux would pass through the surface? Flux is independent, ne? Flux is independent of radius, ne? So radius double કરો તો flux will remain same. તો આપણે જોયું હતું ને સ્ટુડન્ટ્સ, ફ્લક્સ એટલે શું? ક્યુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ, ને? તેને કોઈ સાઇઝ શેપ સાથે કાંઈ લેવા દેવા જ નથી. અને કેટલો ચાર્જ અંદર હશે એવું પૂછ્યું છે. ચાર્જ કેટલો? ફ્લક્સ આપ્યો છે આપણને. યસ, ફ્લક્સ ઇઝ -1 into 10⁻³ ક્યુ બાય એપ્સિલોન નોટ. અહીંયાથી ક્યુ મળી જશે તમને. ક્લિયર સ્ટુડન્ટ્સ? રિલેટેડ ટુ ગોઝ લો આપણે
ન્યુમેરિકલ્સ તો પતી ગયા, सम्स પતી ગયા, ડન. 2 એક્ઝામ્પલ આપ્યા છે બુકમાં, એ બી કમ્પ્લીટ થઈ ગયું. યસ, એન્ડ ઇન ધ નેક્સ્ટ વિડીયો વિલ ડિસ્કસ એપ્લિકેશન ઓફ ગોઝ લો. 3 એપ્લિકેશન બુકમાં આપી છે, 1 by 1 આપણે બધી એપ્લિકેશન ડિસ્કસ કરશું. થેન્ક યુ.